તમે વાડીએ નીંદવા જાવશો તો તમારો મોલ થાય છે ને, તો આ દીકરી છે ને એક મોલ જ છે. તમે એને નીંદશો નહીં ને તો તમારું બધું ભેરાઈ જશે. મારા રૂબાટા બેઠા થઈ જાય છે, રોવા માંડું મને એમ થાય છે. અત્યારે મા બાયણે હોય ને દીકરી ઘરમાં ઊતી હોય, મોબાઈલ સખત ચાલુ. છોડ ઉગાડેલો છે ને એને માવજત આપણે કરવાની છે. તો ફેરફાર આવે એટલે ઠપકો દેવાની માવતરની ફરજ આવે છે. તમે એને ચાગલા રાખો, ખવડાવો, પીવડાવો, મોજ કરાવો, પણ વાક આવે ને તો ઘરમાં પૂરીને એવા મારો કે 4 કલાક પછી ભાનમાં આવે. આ સત્ય વાત. આપણે મારશું ને તો આપણી પ્રજાને લાગશે નહીં, દુનિયા મારશે ને વિજયભાઈ એ આખા ખાનદાનને લાગશે. કે મારી દીકરી ફલાણ દીકરી ભણે છે ને આમ કરે છે એટલે તને ગમતું નથી. અરે મારી બેન અમને ગમે જ છે, પણ એક દિન સમય આ દીકરી તમને ધંધે લગાડી દેશે. એટલે તમે પહેલાં તો આ બધે જાહેરાત કરો કે દેરિયા જેથી આ હાંજ હવાર ભેગા બેહો. 100 ગરણે ગારીને જોજે હમીરની જાય નગર લાછન લાગશે મારી બાઈ, તારી 100 પેઢીને સોનબાઈ. જમીન થઈ ગઈ મોંઘી ને મા બાપ થઈ ગયા હોંગા. પેલા માં એટલે મોઢું ભરાઈ જાય. આ વાતચીત છોટે નહીં કામમાં કાના, આ માનડું ગોકુળ જાય. આવો આવો અમારી દેહાડ મારિયા, અમે વાટું રે દઈસી આયા માતાજી, અમે વાટા દઈસી આયા માતાજી. ફરીવાર એક દેશી સૂર સાથે અને દેશી અવાજ સાથે અને પ્રકૃતિની ગોદની અંદર ફરીવાર વિજુબેન આહિર મારી સાથે છે અને મમલીબેન ગઢવી. એક એવી ઈચ્છા હતી કે વિજુબેન ને મમલીબેનનો સૂર એક સાથે પડે. આ દેશી ગાયકીનો લાભ ગુજરાત પૂરતો સીમિત નહીં પરંતુ દેશ વિદેશમાં આ દેશી ગાયકીનો લાભ મળે એવા હેતુ સાથે રાજકોટના પાદરે ફરીવાર મળવાનું થયું છે. અનેક ગીતો સાંભળવા છે, દેશી વાતો કરવી છે. પણ વિજુબેન, પ્રથમ તો આ પ્રકૃતિ જ આપણે કંઈક શીખીને જાય છે. જો ચકલીઓનો અવાજ આવે છે ને શાંત, આ શું શીખવી પ્રકૃતિ? આપણે પ્રશ્ન એ થાય, તમે પૈસા દો ને ભાઈ તો આવો આનંદ ન મળે. તમે જો શાંત કેટલું છે. અને ઘીરે હોય તો આપણને મગજ આમ ફર્યા જ રાખે. આમ અતાણે તેમ થાય છે જઈને સરગમાં બેઠા છે એવું લાગે છે. તમારું અહીંયા બાળપણ પસાર થયું ને આમ તો? હા, બાળપણ મારા બાપુની વાડી છે. બાળપણ આમ કેવું હતું? અત્યારે કદાચ આ દીકરીઓ છે ને વિજુબેન, એમને ખ્યાલ ન હોય. અત્યારની દીકરી હોય 17 વર્ષ, 20 વર્ષની, 22 વર્ષની, મોબાઈલમાં જોઈ અને દિવસો પસાર કરે. મમ્મી પપ્પા સધર છે બધાના, હોય તો સ્કૂટી, મોબાઈલ, એન્ડ્રોઈડ એવા કપડાં એવા છે. દીકરીઓને બધી વ્યવસ્થાઓ મળી છે. પણ તમારું જે બાળપણ છે ને એ વચ્ચે મને આમ યાદ આવી ઓચિંતાનું. એ બાળપણ કેવી રીતે? જો ત્યારે દીકરી ઉપર જવાબદારી આવી હતી 12-13 વર્ષે. ગાયું ચરાવવાની, ભેંસો ચરાવવાની, ખળ એકત્ર કરવાનું, તમામ ઘરની જવાબદારી પણ નાની દીકરી. એટલે દીકરી 17 વર્ષની થઈ ત્યાં તો ઘરની તમામ જવાબદારી સંભાળી હતી. તમારું જે બાળપણ હતું ને આમ યાદ કરવાનું મન થાય. અત્યારની દીકરી તો બહાર પણ ન નીકળે એકલી. ત્યારે તો ભેંસું ચરાવવા જવાનું, ડેમ, વાડી વિસ્તાર, વગડો વિસ્તાર હોય તો ત્યાં ગાયું ચરાવવા જતા હોય. અને નીડર કેવું હતું એ બાળપણ? 1 થી 20 વર્ષમાં તમે કેવું જીવન જીવતા? આમાં જો તમે હમણાં કીધું ને કે દીકરી બહાર ન જઈ શકતી, પણ આ જમીન રહી ને આ ખુદ મારા કાકાની જ છે. એટલે આમ બાપ દાદાની બધાને ભાગ પડ્યા. એટલે અમારા અહીંથી પરાપીપળિયા ગામ છે, મારો જન્મભૂમિ છે. અહીં આવો ને એટલે 2-2.5 કિલોમીટર થાય. અમે આ ભૂમિમાં બધે અમે ગાયું સારતા અને આખો દીનું જે સાણ ભેગું થાય ને ભેરું કરતા. પછી ગાડામાં નાખી અને લઈ જાય. પછી અહીં નદીને કાંઠો હતો, અહીં નદી હતી, અતાણે ડેમ થઈ ગયું. પછી અમે સાણા થાપી અને વિજયભાઈ સાણા વેસી અને મારા બાપુની ઘરમાં રોડવતા. હા, તેથી બહુ દુબર પણ હતું, પણ તેથી અહીંથી સાણા વેસવા રાજકોટ જતા. સમય બીજો આ ભૂમિમાં અમે બહુ દુઃખ વેઠ્યું છે. પણ તેથી વિજયભાઈ જીવવાની જિંદગી બીજી હતી. આ વીડી કહેવાતી. આ જેઠાભાઈ આમ આગળ જાવ ને એટલે આ વીડી કહેવાતી.
વીડીમાં સમજે ને આપણે ઢોર સરે વીડી સરકારી વીડી કહેવાતી ને અમારા બાપુની ખુદ જમીન છે આ અને અત્યારે મારા કાકાના ભાગમાં આવી છે અત્યારે આના જમીનમાં અમે એક દી ખોરવારીને કામ કરતા હતા અને મારા વાલાને દયા થઈ તો અમે અત્યારે તેજ જ બેઠા છે એટલે એ જીવન જોતા અટાણે ઘણો આનંદ આવે છે પણ આનંદમાં એક વાત છે કે દીકરીઓ ઓર થઈ જાય છે બહુ વધી જાય છે નકર અમને વિજયભાઈ બપોરા ન જડતા અમે આમાં આ ભૂમિમાં અમે એવા દી કાઢ્યા છે અટાણે મારા ભાઈની વાડી છે અટાણે મારા ભાઈને બહુ સારું છે અને એને ભગવાને ભાઈ મારો હિતેશભાઈ છે હિતેશભાઈ અમરાભાઈ હુંબલ મારા કાકાનો દીકરો છે એટલે જો કે હું કોઈ દી ન થાય મને નવાઈ લાગે છે કે આ જમીનમાં અમે એક દિન સમય ખોરાવારીને કામ કરતી અને મારા ભાઈને ભગવાને કેવો દહકો દીધો એટલે વિજયભાઈ આ જોતા મારો જે શબ્દ જે સાંભળતા હોય ને બેનું દીકરીઓ તમે જોઈજો અતાણે જીવવા જેવો જમાનો આવ્યો છે પણ દીકરીઓ માફ કરજો ભાઈ અતાણે કોઈ કહેવાય એવું નથી કોઈને કંટ્રોલ નથી બધા પછી જ્ઞાની થઈ ગયા છે કોઈને કહેવાતું નથી અને જો કંઈક કહીને એટલે પહેલાં તો એ જ શબ્દ નડે આપણને કે તમારી છોકરીને તમે આ રીતે આમ ને નામ એટલે પહેલાં તો એને માં જ ઉપાડી લે પછી આપણે સામું બોલવાનું બંધ કરી દઈએ બોલવાનું બંધ કરી દઈએ એટલે આપણી ઘરે આવવાનું બંધ કરી દઈએ આપણી ઘરે આવવાનું બંધ કરી દઈએ એટલે એની બાદશાહીથી એની રીતે જીવે એટલે કોઈ સરસા બારી જાય નહીં બારી સરસા જાય નહીં એટલે દીકરીનું કાંઈ ખબર કોઈ ન પડે એટલે આ વસ્તુ બને છે બાકી તમે દેરિયા જેઠિયા જેટલા છે ને હાંજ વાર ભેગા બેહો ભેગા બેહીને આખો દીનું શું છે ને હાંજે ખબર પડે ને તો ઓલી દીકરી દબાઈ જાય એટલે આ દીકરી માંથી ને જ બગડે છે તમારું કહેવાનું શું થાય વિજયભાઈ સાચું છે માં દીકરીને ક્યાં ક્યાં જાય છે શું કરે છે એમની માની જવાબદારી હોય છે માને નથી ખબર કે બેન તમે કયો છો તો શું હતું મને કયો તો એ દીકરી પાછી પડી જાય ને આ તો એમ કે મારી દીકરી ફલાણ દીકરી ભણે છે ને આમ કરે છે એટલે તને ગમતું નથી અરે મારી બેન અમને ગમે જ છે પણ એક દિન સમય આ દીકરી તમને ધંધે લગાડી દેશે એટલે તમે પહેલાં તો આ બધે જાહેરાત કરો કે દેરિયા જેઠિયા હાંજ હવાર ભેગા બેહો આખો દી તમે શું ખાધું શું પીધું શું કામ ભેગા મળીને કર્યું, શું હાંજે થયું, ભેગા મળી સુખનું. અને હાંજે ખબર પડે આજ તમે ક્યાં ગયા હતા આજ હું કહું કે હું સુખનું મારા બાપુને વર્ણન ગઈ થાય. હતી અને આજ આમ હતું ને તેમ હતું અને આજે આપણી દીકરી આ કામ કર્યું કે ઓલું તો ખબર પડે હવે ઓલી તો દીકરી ભણવા ગઈ છે અને હાંજે આવીને એની રીતે પાસ્યું માં બાયણ હોતી હોય ને દીકરી રૂમમાં હોતી હોય મને તો એ નથી એક મગજમાં બે હતું પેલા માં જ્યાં હતી ને અહીંયા સોરું ત્યાં એના હતા સંતાનો વિજયભાઈ રોવા માંડું મને એમ થાય છે અત્યારે માં બાયણે હોય ને દીકરી ઘરમાં ઉતી હોય મોબાઈલ સખત ચાલુ અમુક એવા દાખલા બન્યા છે 4,500 વાર દીકરીઓએ વાતું કરેલી છે અમે ફોન કરેલા છે અને એના બાપને હતા ને ક્યાંય હાયલા જેવું નથી. તમે આ સુધારો એકવાર અને બાપની તો જવાબદારી છે દીકરીને કેટલું કામ પણ માની કરાવવું વધારે છે. પણ માની જવાબદારી ઉપરની જવાબદારી માની શું છે કે આજ મારી જેઠાણી છે કે આજુબાજુ વાળા કોઈ ગામના કોઈ કે ભાઈ તમારી દીકરી નામ તો થોડોક તમે એનો શરમ બધાને આવે. તમે એની રિપોર્ટ લીજો કે બેટા તું ક્યાં અને એના મોબાઈલ તપાસો તમે ભણેલા નથી તમારા ઘરમાં તો ભણેલા છે ને તમે હા જવાર મોબાઈલ તપાસો તમે વાડીએ નીંદવા જાવશો તો તમારો મોલ થાય છે ને તો આ દીકરી છે ને એક મોલ જ છે તમે એને નીંદશો નહીં ને તો તમારું બધું ભેરાઈ જશે મારા રૂબાટા બેઠા થઈ જાય છે આજે દીકરીઓ તો હોથવારી નહીં ખાસ બાપને ક્યાંય જોયા જેવું નથી રહેવા દીધું પહેલાં તો મને આમ એ જ થાય છે કે એકવાર જડબે સ્ટાક કરી દો આ બધું વિજયભાઈ સરકાર વાતો ખૂબ કરે છે નારી સશક્તિકરણની નારી આગળ આવવું જોઈએ પણ ક્યારેક કૌટુંબિક પ્રશ્નો પણ નડતા હોય છે નારીની સ્વતંત્રતા ક્યારેક બાધક બને છે પરિવાર માટે મમલીબેન હા સાચું ભાઈ અત્યારે મમલીબેન આજે વિજુબેને વાત કરી ને એ થોડીક વિસ્તારપૂર્વક સમજવી છે આપણે આ વરણમાં તો ખાસ આપણે કે માલધારી સમાજ આહિર રબારી ભરવાડ ગઢવી બધા અત્યારે તમે આમ પરિસ્થિતિ તમે કેવી જુઓ કારણ કે તમે અલગ અલગ સિટીમાં જતા હોય વિજયભાઈ ખરેખર વિજુબેને બહુ સારી વાત કરી કે ખેતરમાં મોલ વાવીએ એક ઝાડવું વાવીએ ને એની માવજત ન કરીએ તો ઝાડવું રહ્યું ને એ ગંજાઈ જાય આવડું ફાર્મ છે આની અંદર એના માલિકે કેવડું આમાં ખજમત કરી છે ને ત્યારે આવડું આ ગ્રાઉન્ડ થયું છે એને જ ખબર હશે મારે ખુદને 3 દીકરીઓ છે વિજયભાઈ
દીકરી ઉપર વાત આવી તો હું કરીશ. મારી દીકરીઓને ગામમાં કોઈએ જોઈ નથી કેવડી છે. મારી દીકરીઓ નાનકડી દીકરી 20 વર્ષની છે. ભાઈ જેવું જેવું તમે વાવો ને એવું લણો. તમારા સંસ્કાર, તમારી જે વિચાર, તમારા જે બધાના જે સમજણના જે રોપડા કરેલા છે ને એ જ આપણે નડે. આજે આપણી દીકરીઓ આપણે હામું બોલે ત્યારે વિજયભાઈ જીવાય નહીં, મરી જવાય. આજે આપણા સંતાનો આપણે બોલે, ખરેખર સમય બહુ જીવવા જેવો આવ્યો છે વિજયભાઈ. પણ જેમ બીજુબેને કીધું ને એમ બહુ દુઃખ થાય છે અંદરથી. શું કરવા કે મોબાઈલ એક એવી વસ્તુ છે કે બહુ જોવા જેવી વસ્તુ છે. ધારો તો તમારી પેઢીઓના પરંપરાના એમાં ઇતિહાસ આવે છે. અને ધારો તો એક પલની છઠ્ઠી ઘડીમાં તમારી જિંદગી એમાં રદ છે. પણ ભલે દેશ વિદેશ સુધી જઈએ, હું 4 ધામની જાત્રાઓ મારી દીકરીઓએ મને કરાવી વિજયભાઈ. મારી 2 દીકરીઓ હજી ઘરે છે, 1 દીકરી સાસરે છે. મેં 15 વર્ષની મારી દીકરીઓ પરણાવી દીધી અત્યારે આણે છે. હવે દીકરીઓને મોકલાવાની છે ટૂંક સમયમાં. પણ મારી દીકરીઓને દુઆ કરું. આજે હું 4 ધામની જાત્રાની હોલ ઇન્ડિયાની અંદર ફરું છું. મને વાંહે ખબર નથી. મારા ઘરે મારી વચલી દીકરી છે ને બીજા નંબરની, એ તો હું એને મારી દાદીમાં કહું. એમ કહું તું મારી દાદીમાં છો. દાદીમાની વારીએ મારી ભેહું ગાયું બધું હાચવે. વિજયભાઈ મારી દીકરી મને એમ કહી દે કે માં તું કઈ ચિંતા ન કરતી. જો દીકરી એમ કહી દે ને માં ચિંતા ન કરતી તો એની માં છે ને આમ જમીન ઉપર અધર હાલે. શું કરવા કે એ આપણું છોડ ઉગાડેલું છે ને એને માવજત આપણે કરવાની છે. તો ફેરફાર આવે એટલે ઠપકો દેવાની માવતરની ફરજ આવે છે. તમે એને ચાગલા રાખો, ખવડાવો, પીવડાવો, મોજ કરાવો, પણ વાક આવે ને તો ઘરમાં પૂરીને એવા મારો કે 4 કલાક પછી ભાનમાં આવે. આ સત્ય વાત. આપણે મારશું ને તો આપણી પ્રજાને લાગશે નહીં. દુનિયા મારશે ને વિજયભાઈ એ આખા ખાનદાનને લાગશે. અને જીવતા મરી ગયા. એક સોનબાઈનો શબ્દ છે. જ્યારે આ સોનબાઈએ જ્યારે ભેગ પહેરીને આવી ને ત્યારે નાગદાન ખરેડે સામે માતાજી નાનો શાંખનો ચારણ હતો. હાવ નાની ભેહું ચારતો અને આઈને એમ કીધું હતું કે 100 ગરણે ગારીને જોજે હમીરની જાય. 100 ગરણે ગારીને જોજે હમીરની જાય, નગર લાછન લાગશે મારી બાઈ તારી 100 પેઢીને સોનબાઈ. એ શું કરવા કીધું તું? 100 ગરણે, કાંઈ 1 ગયણે 5 ગયણે 20 ગયણે ન કીધું. 100 ગરણે ગારીને જોજે હમીરની જાય, નકર લાછન લાગશે મારી બાઈ આપણી 100 પેઢીને સોનબાઈ. એક કર્મનું એક છોડવો ભૂલ કરે. આમાં એક વાસ હોત ને, એક વાસ આવડી વનરાઈમાં એક વાસ હોત ને તો આ બધાને નડત. વન મેં ઉગ્યો વાસ આખી વનરાઈ રોને લગી. એ જ વનમાં ચંદન ઉગે ને આખી વનરાઈ આમ હસે ખીલે કે વન મેં ઉગ્યો ચંદન આખી વનરાઈ હસને લગી. એક ચંદન હોય અને એક વાસ હોય. વાસ હોય ને વિજયભાઈ 4 કોર ઠોલા મારે, અને ઠોલા મારે ને એનાથી માણસ એ ઠોલાના માધ્યમથી મરી જાય છે. જીવતા મરી. બાકી શું કહીએ, જેને જે જીવવું જીવો, પણ તમારી આબરૂ બચાવીને જીવો. અમને કાંઈ લેવા દેવા નથી. અમારે નથી મોબાઈલ લઈ દેવો, નથી બેલેન્સ ભરી દેવી, કે નથી અમારે કમાવું. તમારા મા બાપ કમાઈને તમે ખુદ કમાવ છો ને એન્જોય કરો છો, પણ તમારા મા બાપની આબરૂ અને તમને દીકરીઓ કોઈ આ કલયુગમાં બાકર ઘણા જાગે છે. આ બાકર જાગ્યા છે અત્યારે, એટલે બાકરથી બચીને રહ્યો. જેમ લાખણસિંહ બાપુ આપણી ટૂંક સમયમાં વાત કરે, હમણાં જ લાખણસિંહ બાપુ એમ કહે છે કે 50 રૂપિયાનો પેટ્રોલ ભરાવીને આવ્યો હોય અને કોકના ચપ્પલે માગીને પહેર્યા હોય અને એ મોટરસાયકલથી નીકળતો જાય અને જિંદગી બરબાદ કરતો જાય. પણ દીકરીઓ એવો મિત્ર કરો કે તમારી જિંદગીમાં તમને જીવે ત્યાં સુધી તમને હાચવે. તમારો ધણી એની હારે તમે ઘર સંસાર માંડો. બાકી હાલતું ફાલતું તો હાલતા ને બધાને મળી જાય. એમ નહીં, પેલા આપણે દીકરીઓ હતી મમલી બેન, હા, તો આપણા માવતર ઘીરે માગા ન આવતા આપણા. હે પેલા દીકરીઓ વર્ત્યું. અત્યારે તો દીકરીઓ પસંદ કરે, દીકરીઓ પસંદ કરે, દીકરીઓથી છૂટાછેડા થાય. દીકરીઓ ના પાડે. અરે ભાઈ, આ માવતરનું કરેલું દીકરીઓ ના પાડે. આજ અમારા સમયમાં વિજયભાઈ, જેમ તમે હમણાં સરસ વાત કરી કે વિજુબેન તમારે બાળપણમાં, વિજયભાઈ બાળપણ મેં એક આગલા દુવામાં કીધું કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. શું કરવા હિંડોરે હિચકીએ છીએ છતાંય કડવી શું કરવા લાગે છે? અમે બે હિંડોરે હિચકતી હોય છતાંય મોટપની મજા કડવી શું કરવા લાગે? ખાનદાનમાં એક વાસ જાગે ને એટલે એ જીવનની મજા કડવી 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 ને કડવી લાગે. વિજયભાઈ એને કારણે આ જીવન ખરાબ થાય છે. અને અટાણે મમલી બેન હું તમને કહું, છોકરીઓને શેનું જોર છે વિજયભાઈ? તમને ખ્યાલ છે કે કહી દઉં હું? આ જમીન થઈ ગઈ મોંઘી, મા બાપ થઈ ગયા હોંઘા. જમીન થઈ ગઈ મોંઘી ને મા બાપ થઈ ગયા હોંઘા.
પેલા માં એટલે મોઢું ભરાઈ જતું હા અને હવે આ આટલી વેસે એટલે કરોડ રૂપિયા આવે કરોડ રૂપિયા આવે એટલે દીકરીને એના બાપનું ભર જમીન વેચાય છે એટલે પાછું હવે દીકરીઓ સહી નથી કરતી એટલે જાય એટલે બાસ્કો ભેગ્યું લેતું જાય અને ઓલા મુવાને કે એની ઘોડે એક જોડ કપડાય ન હોય અને આ ખાનદાનની દીકરી ઉપાડી જાય કરોડપતિની દીકરીને ઉપાડી જાય એને બાપનું શું ગયું અને કરોડોની જમીન અતાણે અમારે વિજયભાઈ આ જમીન રહીને હું બેઠી ને આ જમીનમાં અહીંયા ભાત દેવા હું આવતી ને તો બીક લાગતી અમને ડર હા એમ થાય કે આમથી કોક આવશે તો આ જમીન એવી હતી શું કે આ સેલી વાળીઓ અમારી ગામથી એવી અમને બીક લાગતી ને તાણે આ જમીનના 5 કરોડ છે આ જમીન 5 કરોડમાં ન મળે એકર 2 વીઘા 2.5 વીઘા એટલે આ જમીનનું બરસો કર્યું ને છે ને મા બાપનું એટલે સોર્યું બર કરે છે અને એક મહેરબાની કરી અને બધા એક થાય અને સરકારને થોડોક કાયદો કરો એમ તો અમલમાં અમુક મૂક્યો છે ડાયા માણસે કે માતા પિતાની સહમતી સિવાય કે આ લવ મેરેજ નહીં થાય અને એક બ્રાહ્મણ ખબર છે વિદ્યા સહિત આવ્યો છે એ કે અમારા બ્રાહ્મણનો દીકરો આ કોર્ટ મેરેજ કરે ને એમાં જો વિધિ કરાવવા જાય ને નાઈટ બારે કાઢી નાખવાનો એક બ્રાહ્મણે હોત ઉપાડ્યું એટલે આ સુધારો કરો તમે પણ ઈ અને વિજયભાઈ એકું ઘરે 2 દાખલા બન્યા છે અમારાથી રહેવાતું નથી રાયડું દેવા માંડી હવે કરોડોની જમીનું છે એમાં હાથ નહીં ખા કરોડોની જમીનું છે એને શું અહીંયા દુઃખ છે ઓલાને અને આ બાપનું ઘર તજી ત્યાં જાય આ સુધારો કરો ને આ તમે હું વરીને કહું છું કે આ તમે ગામ મૂકો પૈસા આ માવતર મરી જશે દારિયું કરીને આ જમીનું રાખ્યું છે અને એ દીકરીઓને ભણાવ્યું ગણાવ્યું આ તમે અમારા ઘીર આવ્યા મારા દીકરાને બહુ નોકરીએથી જ આવી લાગી તમને હે એક દીકરો ડૉક્ટર છે મારો એક પોલીસમાં છે તમે જોવો છો ને હું હોત ખેતરમાં કામ કરતી હોઉં કાંઈ કામ કરે મરી ન જાય પણ આ થોડોક સુધારો થાય ને તો જે ખાનદાન ને ખુમારી છે ને વિજયભાઈ ખાનદાન ને ખુમારી ઉપરથી આવે કુદરત વાળો આપે છે જે અંદરની બક્ષિસ છે જે તમારા વિચાર છે અને હું તો આટલું કહું છું મારી ખુદની દીકરીઓને એમ કહું છું કે ભગવાને મરવાના ઘણા ઓપ્શન દીધા છે દીકરીઓ હાહારામાં મરી જાજો ધણીને ખંભે ચડી અને જાજો બાકી પિયરનો કોઈ દી પાવર ન રાખતા પિયરની સોનાનું હોય તો આપણે શું કામનું બાપની આ કદાચ સોનાની પાલખી હોય તો દીકરીને શું કામની કૃષ્ણ તારા નામનો રે સુડલો પેડ જીવનમાં હવે નથી કોઈની ધડકા એ સુડલો પેડ જીવનમાં કૃષ્ણ તારા નામનો રે સુડલો પેડ જીવનમાં એ મોહન નાના મને તો મીનર બાંધા માણક થંબે મોહન સુડલો પેરા જીવનમાં શ્રાવણ સુદા આવી રડી જામણીને જાવી છે ગોકુળ આવા ચિત ચોટે નહીં કામમાં કાના આ મનડું ગોકુળ જાય આ ચિત ચોટે નહીં કામમાં કાના મનડું ગોકુળ જાય સુતા ઉઠતા ને બેસતા કાના જાપતી તો ડાર જાપ આગત મામાને ગુંજતો કાનો ગોકુળિયાનો શ્યામ આગત મામાને ગુંજતો કાનો ગોકુળિયાનો કાન ગોકુળિયાનો કાન